નમસ્કાર તાલીમાર્થી ભાઈ બહેનો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રાધ્યાપક આર.કે.વાળા અને આપના માટે લાવ્યો છું બીએડ સેમેસ્ટર 4 કોર્સ 402 જ્ઞાન અને અભ્યાસક્રમ 2માં યુનિટ 2.3ના પાઠ્યપુસ્તકની સમીક્ષાના ચર્ચાનો વિડીયો. મિત્રો, અગાઉ આ જ યુનિટમાંથી પાઠ્યપુસ્તક એટલે શું એ વિષય પર એક વિડીયોમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે પાઠ્યપુસ્તકની સમીક્ષાની વાત કરીશું. મિત્રો, અંગ્રેજીમાં તેને ટેક્સ્ટ બુક રિવ્યૂ એવા નામથી ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે પૂરા જીવન દરમિયાન અનેક બાબતોના રિવ્યૂ અન્યને આપી ચૂક્યા છીએ. ફિલ્મ હોય, સિરિયલ, વિસ્તાર કે નવી વ્યક્તિ હોય તો તેનો રિવ્યૂ અન્ય વ્યક્તિને આપીએ છીએ અને ખૂબ સારી રીતે આપીએ છીએ. પુસ્તક સમીક્ષા પણ કંઈક આવા જ પ્રકારની છે. આપણે જે પુસ્તક કે પાઠ્યપુસ્તક વાંચીએ કે ભણીએ છીએ તે પાઠ્યપુસ્તક ખરેખર આપણને કેવું લાગ્યું, તેમાં કયા કયા લક્ષણો છે તે જણાવવું તે પાઠ્યપુસ્તક મૂલ્યાંકન અથવા ટેક્સ્ટ બુક રિવ્યૂ કહેવાય. પરંતુ તેને સોપાનો દ્વારા કઈ રીતે દર્શાવી શકાય તે આજે શીખીશું. આજે આપણે જે પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકન કરવાના છીએ તે છે ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તક. તમે જોઈ રહ્યા છો ધોરણ 9ના ગુજરાતી પાઠ્યપુસ્તકને. મોટા ભાગે જે રીતે આપણે કોઈ વ્યક્તિનો પરિચય આપીએ છીએ તેમાં તેના બાહ્ય દેખાવ, ઊંચાઈ, વજન, દેખાવ, રંગ, સ્ટાઇલ વગેરેનો પરિચય આપીએ છીએ જે બહાર દેખાય છે અને આંખથી જોઈને બતાવી શકાય છે. પરંતુ વ્યક્તિની કેટલીક બાબતો એવી પણ હોય છે જે બહાર દેખાતી નથી પણ તેનામાં હોય જરૂર છે. જેમ કે સ્વભાવ, વર્તન, હાવભાવ, આંતરિક અંગો વગેરે દેખાતા ન હોવા છતાં વ્યક્તિના વ્યક્તિત્વનો એક ભાગ હોય છે. આ જ રીતે પાઠ્યપુસ્તકમાં પણ પ્રથમ નજરે જોઈ શકાય તેવી કેટલીક બાબતો કે જેમાં પાઠ્યપુસ્તકનું અધ્યયન કરવાની જરૂરિયાત રહેતી નથી પણ પુસ્તકને જોતા જ બતાવી શકાય. ઉદાહરણ તરીકે મુખપૃષ્ઠ, કાગળ, બાંધણી વગેરે. જ્યારે કેટલીક બાબતો પુસ્તકમાં એવી પણ હોય છે જે પુસ્તક વાંચ્યા પછી જ ખબર પડે. ઉદાહરણ તરીકે અનુબંધ, ભાષાશૈલી, હેતુસિદ્ધિ આ તેની આંતરિક બાબતો ગણાય છે જે પુસ્તક વાંચ્યા પછી જ જાણવા મળે છે. એટલે પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકન કરવું હોય તો આ બે મુખ્ય પદ્ધતિ પ્રમાણે જ કરવું પડે. તેમાં પહેલું છે પાઠ્યપુસ્તકના બાહ્ય સોપાનો આધારિત મૂલ્યાંકન અને બીજું છે પાઠ્યપુસ્તકના આંતરિક સોપાનો આધારિત મૂલ્યાંકન. અને આ બંને જ સોપાનોમાં 14 જેટલા પેટા સોપાનો પણ છે. તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો પાઠ્યપુસ્તકના બાહ્ય સોપાનો. પાઠ્યપુસ્તકમાં બાહ્ય લક્ષણો કે બાહ્ય સોપાનોમાં 14 જેટલા પેટા સોપાનો છે. હમણાં વાત કરી તે પ્રમાણેથી આ સોપાનોને સમજવા કે જાણવા માટે આપણે પુસ્તક વાંચવાની જરૂરિયાત રહેતી નથી. એ પુસ્તકમાં એમ જ દેખાઈ આવતા હોય છે. જેમ કે પહેલું છે પુસ્તકનું નામ, બીજું છે લેખક, ત્રીજું છે પ્રકાશક, ચોથું છે પ્રકાશન, પાંચમું છે મુખપૃષ્ઠ, છઠ્ઠું છે કિંમત, સાતમું છે પ્રકાશન વર્ષ, આઠમું છે આકાર, નવમું છે કદ, 10મું છે બાંધણી, 11મું છે કાગળ, 12મું છે મુખપૃષ્ઠ, 13મું છે મુદ્રણ અને 14મું છે ટાઈપ. તો આ છે પાઠ્યપુસ્તકના બાહ્ય લક્ષણો અથવા બાહ્ય સોપાનો. આ સોપાનો જાણવા સમજવા માટે પાઠ્યપુસ્તક વાંચવાની જરૂરિયાત રહેતી નથી. પાઠ્યપુસ્તકના કાગળો આમ તેમ ફેરવવાથી મોટાભાગની બાબતો છે એ આપણને સ્પષ્ટ થાય છે. ત્યાર પછી જ્યારે પાઠ્યપુસ્તક વાંચીએ છીએ ત્યારે આપણને કેટલીક બાબતો છે એ સ્પષ્ટ બને છે. એ આંતરિક લક્ષણો અથવા તો આંતરિક સોપાનો છે અને તે પણ 14 જેટલા છે.
તેમાં પહેલું છે ભાષા શૈલી, બીજું છે તટસ્થતા, ત્રીજું છે પ્રમાણભૂતતા, ચોથું છે કઠિનતા મૂલ્ય, પાંચમું છે એકમ વિભાજન, છઠ્ઠું છે અનુબંધ, સાતમું છે હેતુ સિદ્ધિ, આઠમું છે શુદ્ધતા, નવમું છે આકર્ષકતા, દસમું છે સ્વાધ્યાય, 11મું છે સંદર્ભ ગ્રંથ, 12મું છે અનુક્રમણિકા, 13મું છે ચિત્રો શબ્દ સૂચિ અને 14મું છે અન્ય બાબતો. તો આ રીતે મિત્રો આપણે પાઠ્યપુસ્તકનું બાહ્ય અને આંતરિક લક્ષણોને ધ્યાનમાં રાખી અને મૂલ્યાંકન કરી શકીએ. તો હવે શરૂ કરીએ આપણે પાઠ્યપુસ્તકના બાહ્ય લક્ષણો આધારિત મૂલ્યાંકન. બાહ્ય લક્ષણો આધારિત મૂલ્યાંકનમાં પ્રથમ છે પુસ્તકનું નામ. કોઈપણ પાઠ્યપુસ્તકનું નામ આકર્ષક, અર્થપૂર્ણ, બુદ્ધિગમ્ય, પ્રેરણાદાયી અને વિષય વસ્તુ સાથે સુસંગત હોવું જોઈએ. જોકે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રસિદ્ધ થતા પાઠ્યપુસ્તકોના નામમાં વિષયનો જ નિર્દેશ હોય છે. અહીં તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે પુસ્તકનું નામ ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 9 એ પાઠ્યપુસ્તકનું નામ છે. બીજું સોપાન લેખકનું નામ. જો કોઈ પુસ્તક વ્યક્તિગત લેખકે લખ્યું હોય તો તેનો લેખક કે કવિ એક હોય અને પાઠ્યપુસ્તકમાં અનેક લેખક કે કવિઓના સાહિત્યને પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરેલ હોય. વળી પુસ્તક બનાવવું સરળ નથી. કોઈ એક વ્યક્તિથી શક્ય ન હોવાથી પૂરી સમિતિ દ્વારા પાઠ્યપુસ્તક બને છે. એટલે તમે જોઈ રહ્યા છો પાઠ્યપુસ્તકના લેખક અને સંપાદન સમિતિના સભ્યોના નામ. 8 જેટલા સભ્યો દ્વારા પાઠ્યપુસ્તક રચાયું છે. ત્રીજું સોપાન છે પ્રકાશક. ધોરણ 9 ગુજરાતીના પાઠ્યપુસ્તકના પ્રકાશક H.N. ચાવડા તમે જોઈ રહ્યા છો. તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરના નિયામક છે. તેઓ પ્રકાશક તરીકે છે. ત્યાર પછીનું ચોથું સોપાન છે પ્રકાશન. ધોરણ 9 ગુજરાતીના પાઠ્યપુસ્તકનું પ્રકાશન ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલું છે. ત્યાર પછીનું સોપાન છે પૃષ્ઠ સંખ્યા. ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તકની પૃષ્ઠ સંખ્યા જાણવા માટે પાઠ્યપુસ્તકનું છેલ્લું પાનું ખોલતા પૃષ્ઠ સંખ્યા જાણવા મળે છે. ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તકની પૃષ્ઠ સંખ્યા 172 છે. ત્યાર પછીનું છઠ્ઠું સોપાન છે તે છે કિંમત. આમ તો દરેક પુસ્તક કે પાઠ્યપુસ્તક તેના વાચક અથવા વિદ્યાર્થીઓને પોસાય તેવી કિંમતનું હોવું જોઈએ. અહીં ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તકની કોઈ કિંમત નથી, પણ રાજ્ય સરકારની વિના મૂલ્યે યોજનામાં સમાવેશ પામેલ હોવાથી વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી વિના મૂલ્યે આપવામાં આવે છે. એટલે ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કિંમત છાપવામાં આવેલ નથી. ત્યાર પછીનું સોપાન છે પ્રકાશન તારીખ અથવા પ્રકાશન વર્ષ. કોઈ પણ પુસ્તક ક્યારે પ્રકાશિત કરવામાં આવ્યું છે તે ખૂબ મહત્વનું છે. ત્યાર પછી કેટલી આવૃત્તિ થઈ તે પણ દર્શાવવામાં આવે છે. શાળાના પાઠ્યપુસ્તકો જે વર્ષથી અમલી બને છે તે વર્ષ જ તેની પ્રકાશન તારીખ ગણાય છે. અહીં તમે જોઈ રહ્યા છો 23/3/2016 એ ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તકની પ્રકાશન તારીખ અને 2016 એ પ્રકાશન વર્ષ છે. ત્યાર પછીનું છે તે પાઠ્યપુસ્તકનો આકાર. કોઈ પણ પાઠ્યપુસ્તકનો આકાર બાળકોની વય કક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે તો સારું કહેવાય. કારણ કે બાળકને હાથમાં પકડવા અને વાંચવા સરળ પડે એ રીતનો આકાર હોય તો સારું ગણાય. ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તક લંબચોરસ આકારનું અને A4 સાઇઝ કદનું જોવા મળ્યું છે. તમે જોઈ રહ્યા છો પાઠ્યપુસ્તકને. ત્યાર પછી છે પાઠ્યપુસ્તકની બાંધણી. કોઈ પણ પુસ્તકની બાંધણી યોગ્ય અને મજબૂત હોવી જોઈએ. કેટલાક પાઠ્યપુસ્તકોને દોરાથી બાંધવામાં આવે છે તો કેટલાક પાઠ્યપુસ્તકોને મોટી પિન દ્વારા
બાંધવામાં આવે છે. જો પુસ્તકની બાંધણી સારી હોય તો પુસ્તક જલ્દી છૂટું પડતું નથી. ધોરણ 9 ગુજરાતીના પાઠ્યપુસ્તકની બાંધણી મોટી પિન દ્વારા કરવામાં આવી છે. આમ એકંદરે મજબૂત બાંધણી છે. ત્યાર પછીનું છે પાઠ્યપુસ્તકનું કાગળ. જો પુસ્તકને લાંબા સમય સુધી ચલાવવાનું હોય તો તેમાં સારા કાગળનો ઉપયોગ કરવો જોઈએ. કાગળ વધારે જાડું અથવા વધારે પાતળું હોવું ન જોઈએ. આમ તો કોઈ નિયમ નથી, પણ કાગળની પાછળ છાપેલું કાગળની આગળ ઉપસે નહીં તે કાગળ યોગ્ય ગણાય. ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તકના કાગળો પણ સારા અને યોગ્ય છે, તમે જોઈ રહ્યા છો. ત્યાર પછી છે મુખપૃષ્ઠ એટલે કે પ્રથમ પાનું. મુખપૃષ્ઠ હંમેશા આકર્ષક હોવું જોઈએ. મોટાભાગની બાબતો તેમાં સમાવેશ પામેલી પણ હોવી જોઈએ. ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં તમે જોઈ રહ્યા છો કાળા અક્ષરમાં ગુજરાતી ધોરણ 9 લખેલું છે. 5 સાહિત્યકારોના ફોટાઓ આપવામાં આવ્યા છે અને આપણા આદિકવિ નરસિંહ મહેતાનો ફોટો પણ આપવામાં આવ્યો છે. ત્યાર પછીનું સોપાન છે મુદ્રણ. કઈ જગ્યા પર તેનું મુદ્રણ થયું છે. જો સારી જગ્યા પર તેનું મુદ્રણ કરવામાં આવ્યું હોય તો કામ સારું થાય છે. ગુજરાતી ધોરણ 9ના પાઠ્યપુસ્તકનું મુદ્રણ કાર્ય ગુજરાત ઓફસેટ વર્કસ વટવા અમદાવાદમાં કરવામાં આવ્યું છે અને એટલે જ ખૂબ સરસ છે. અને ત્યાર પછીનું છેલ્લું સોપાન છે ટાઈપ કામ. જો પુસ્તક સારી રીતે ટાઈપ થયું હોય, યોગ્ય અક્ષરો ભૂલો રહિત અને સ્પષ્ટ દેખાય તે રીતનું હોય તો ટાઈપ સારું ગણાય. તમે જોઈ રહ્યા છો તેમ ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તકનું ટાઈપિંગ કામ ખૂબ સારું છે, સ્પષ્ટ અને ભૂલ રહિત છે અને સારી રીતે વિદ્યાર્થીઓ વાંચી શકે તે રીતનું છે. તો મિત્રો, આ જે લક્ષણો હતા અથવા તો આ જે સોપાનો હતા તે પાઠ્યપુસ્તકના બાહ્ય લક્ષણો આધારિત સોપાનો હતા. હવે આપણે ચર્ચા કરવાના છીએ તે પાઠ્યપુસ્તકના આંતરિક લક્ષણોનું, અને તેમાં પ્રથમ છે ભાષા શૈલી. પાઠ્યપુસ્તકની ભાષા સરળ, સ્પષ્ટ અને વિદ્યાર્થીઓને સમજાય તેવી પ્રવાહી હોવી જોઈએ. ધોરણ 9 ગુજરાતીના પાઠ્યપુસ્તકની ભાષા પણ સમજાય તેવી છે અને જ્યાં જરૂર જણાય ત્યાં ભાષાનો લય બદલાય છે. ગોપાળ બાપા અને લોહીની સગાઈમાં પ્રાદેશિક બોલીની છાંટ જોવા મળે છે. શૈલી જોઈએ તો ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં જુદા જુદા લેખકો અને કવિઓનું સાહિત્ય હોવાથી સાહિત્યકાર પ્રમાણે શૈલી જુદી જુદી જોવા મળે છે. કેટલાક પાઠમાં પ્રાદેશિક શૈલીનું નિરૂપણ થયેલું જોવા મળે છે. ત્યાર પછીનું બીજું સોપાન છે તટસ્થતા. ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં લેખક કે કવિની કૃતિ તટસ્થ રીતે રજૂ થઈ છે. ભાવ અને વસ્તુમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉદાહરણ તરીકે ચોરી અને પ્રાયશ્ચિત જે પાઠ છે તેની વસ્તુ સત્યના પ્રયોગમાં નિરૂપાયા છે તે જ વસ્તુ અહીં નોંધવામાં આવી છે. ત્યાર પછીનું સોપાન છે પ્રમાણભૂતતા. આ લક્ષણ પણ ખૂબ જરૂરી છે. પાઠ્યપુસ્તકમાં જે વિષય વસ્તુ હોય તે પ્રમાણભૂત હોવું જોઈએ. ધોરણ 9 ગુજરાતીનું પાઠ્યપુસ્તકમાં સમાવેશ પામેલ વિષય વસ્તુ પ્રમાણભૂત છે. ત્યાર પછીનું સોપાન છે કઠિનતા મૂલ્ય. આમ તો પાઠ્યપુસ્તકમાં કઠિનતાના મૂલ્ય જળવાવું જરૂરી છે, એટલે કે પ્રારંભમાં સરળ એકમ અને અંતમાં કઠિન એકમ હોય એ રીતે 50% સરળ અને 50% કઠિન એકમો હોવા જોઈએ. જો ગણિત વિજ્ઞાન જેવા પાઠ્યપુસ્તક હોય તો તેમાં કઠિનતા મૂલ્ય સારી રીતે જળવાયું હોય છે, પરંતુ ભાષામાં કઠિનતા મૂલ્ય જેવું હોતું નથી. ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પણ કઠિનતા મૂલ્ય જળવાયું હોય એમ લાગે છે. ત્યાર પછીનું સોપાન છે એકમ વિભાજન. અનુક્રમણિકા જોતા તરત સમજમાં આવે છે કે કુલ 22 ગદ્ય અને પદ્ય છે અને પૂરક વાચનમાં 4 ગદ્ય અને પદ્ય છે અને લગભગ સમાન ગદ્ય પદ્ય આપવામાં આવ્યા છે. ત્યાર પછીનું સોપાન છે
અનુબંધનું તત્વ. ધોરણ 9 ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં પણ એકમ અને એકમ વચ્ચે અને વિષય અને અન્ય વિષય વચ્ચે અનુબંધ રચાયો છે. કેટલીક કૃતિઓ ઇતિહાસ સાથે સંબંધ ધરાવે છે. ત્યાર પછીનું સોપાન છે હેતુ સિદ્ધિની તક. શિક્ષણનું કામ આદર્શ નાગરિક અને રાષ્ટ્રને સમર્પિત નાગરિક બનાવવાનું હોય છે. ધોરણ 9 ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં પણ બધા જ એકમો વિદ્યાર્થીને આદર્શ નાગરિક બનાવવા માટેનું જ્ઞાન પૂરું પાડે છે. એટલે કે હેતુ સિદ્ધિની તક આ પુસ્તકમાં રહે છે. ત્યાર પછીની બાબત છે શુદ્ધતા. ભાષા શુદ્ધતા, છાપકામ શુદ્ધતા, શૈલી શુદ્ધતા વગેરે જાળવવામાં આવ્યું છે. એટલે શુદ્ધતાની દ્રષ્ટિએ ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તક ખૂબ સુંદર છે. ત્યાર પછીનું 9મું સોપાન છે આકર્ષકતા. કોઈ પણ પાઠ્યપુસ્તક આકર્ષક હોવું જોઈએ. ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તક મુખ્ય પૃષ્ઠ આકર્ષક છે અને પાછળની સાઈડમાં ગાંધીજીનો ફોટો છે. કાગળ, બાંધણી તથા ટાઈપકામ પણ સારું છે. દરેક એકમમાં લેખકને કે કવિનો પરિચય આપવામાં આવ્યો છે. સાથે જ પ્રતિજ્ઞાપત્ર અને મૂળભૂત ફરજોને પણ જોડી છે અને ડ્રોઈંગ માટે જરૂરી અને જાણવા જેવા ચિહ્નો કે નિશાનીઓ ગુજરાતી અને અંગ્રેજીમાં આપવામાં આવ્યા છે. વિદ્યાર્થી સ્વાધ્યાય કરી શકે તેવી વ્યવસ્થા છે. આમ પાઠ્યપુસ્તકની ઘણી બાબતો આકર્ષિત કરે તેવી છે. ત્યાર પછીનું સોપાન છે તે 10મું સોપાન સ્વાધ્યાય. વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ કરે છે પરંતુ તે જાતે અભ્યાસ કરે તેવી વ્યવસ્થા પુસ્તકમાં હોવી જોઈએ. ધોરણ 9ના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં પણ દરેક પાઠ કે કાવ્ય પછી સ્વાધ્યાયની વ્યવસ્થા છે. ઘરે પણ વિદ્યાર્થીઓ સ્વ અધ્યયન કરી શકે તે માટેની વ્યવસ્થા છે. તમે જોઈ રહ્યા છો. ત્યાર પછીનું સોપાન 11મું સંદર્ભ ગ્રંથ. સંદર્ભ ગ્રંથ શિક્ષણના પુસ્તકોમાં ખૂબ જરૂરી હોય છે, જેથી કયો એકમ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે તે જાણી શકાય. ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સંદર્ભ ગ્રંથનું લિસ્ટ કે પરિશિષ્ટ નથી, પરંતુ સ્વાધ્યાયમાં એકમ અનુરૂપ પ્રવૃત્તિ કે પુસ્તકો વાંચવાનું કહેવામાં આવ્યું છે. તમે જોઈ રહ્યા છો. ત્યાર પછીનું સોપાન 12મું અનુક્રમણિકા. અનુક્રમણિકા દરેક પુસ્તકમાં ખૂબ જ જરૂરી છે. અનુક્રમણિકા અડધા પુસ્તકનું દર્શન કરાવે છે. તેમાં પાના નંબર હોવાથી તરત પસંદગીના એકમમાં પહોંચી શકાય છે. ધોરણ 9ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પણ અનુક્રમણિકા ખૂબ સુંદર છે. અનુક્રમણિકામાં કુલ 28 એકમો છે અને તેમાં પદ્યના 12 અને જ્યારે ગદ્યના 16 જેટલી છે. સાથે જ ગદ્ય અને પદ્ય કૃતિના રચનાકારના નામો પણ ઉલ્લેખ અનુક્રમણિકામાં કરવામાં આવ્યો છે. ત્યાર પછીનું સોપાન 13 ચિત્રો અને શબ્દસૂચિ. આમ તો નાના બાળકોના પાઠ્યપુસ્તક હોય તો તેમાં ચિત્રોની જરૂર હોય છે. ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં મુખ પૃષ્ઠ અને બેક પૃષ્ઠ સિવાય કોઈ ચિત્ર આપવામાં આવ્યા નથી. હા, શબ્દો દરેક એકમ પૂર્ણ થતાં આપવામાં આવ્યા છે. તમે જોઈ રહ્યા છો. ત્યાર પછીનું અંતિમ સોપાન 14મું અન્ય બાબતો. પાઠ્યપુસ્તકની અન્ય બાબતોમાં ડ્રાઇવિંગ નિયમો અને ટૂંકમાં વ્યાકરણ જ્ઞાન આપવામાં આવ્યું તથા પ્રશ્નો, શબ્દો, દરેક પાના પર નંબર વગેરે ખૂબ ગમે તેવા છે. તો મિત્રો, આ હતું ધોરણ 9 ગુજરાતીના પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકન. અહીં વિડીયો પણ પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપની કાળજી રાખજો. ધન્યવાદ.